જો તમે કોઈ કામ માટે બેંક જવાનું વિચારી રહ્યા છો તો પહેલા જાણી લો કે તમારી બેંક મંગળવારે ચાલુ છે કે બંધ, કારણ કે બેંક કર્મચારી યુનિયને 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીઓનો નિવેડો આવે તે માટે 27 જાન્યુઆરીએ એટલે કે મંગળવારે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે। હડતાળનું આહવાન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા કરવામાં આવ્યું છે, જેથી 27 જાન્યુઆરી 2024 મંગળવારે દેશભરમાં બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થવાના સંકેત છે। છેલ્લા 3 દિવસમાં 24, 25, 26 જાન્યુઆરી બેંકમાં સત્તાવાર રજા હતી, ત્યારે વધુ એક દિવસ 27 જાન્યુઆરીએ બેંકનું કામકાજ ઠપ રહે તો ગ્રાહકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે છે। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે જાહેર કરેલી આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે, જેમાં ખાસ કરીને આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, ઇન્ડિયન બેંક અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે, જેના ભાગરૂપે ઘણા બેંક કર્મચારીઓ પહેલાથી જ ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા છે। ચેતવણી આપી છે કે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ પ્રચંડ આંદોલન થશે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। આજે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા દેશવ્યાપી હડતાળનું આયોજન કરાયું છે। દેશવ્યાપી હડતાળ આપવામાં આવી છે। સુરેન્દ્રનગર બેંકમાં ફરજ બજાવતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। તો 5 વર્કિંગ ડેની માંગ સાથે કર્મચારીઓએ હડતાળ પાડી છે। કરોડોના આર્થિક લેવડ દેવડ વ્યવહાર ઠપ થઈ ગયા છે। પડતર માંગોને સંતોષવા પણ માંગ કરવામાં આવી છે। બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે। આજે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનની દેશવ્યાપી હડતાળ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, શું વિગત છે? ખાસ કરીને સમગ્ર દેશમાં આજે બેન્કિંગ ક્ષેત્રને લઈને કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી છે। તેમના પડતર પ્રશ્ન અને ખાસ કરીને જે 5 દિવસ વર્કિંગ કામ અને માંગણી સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તેની અસર છે તે જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાની તમામ બેંકોના કર્મચારીઓ આજે હડતાલ ઉપર ઉતરી ગયા છે અને આ અંગે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે। છેલ્લા અનેક વર્ષોથી જે બેંકોના કર્મચારીઓ છે તે માંગ કરી રહ્યા છે કે તેમને 5 દિવસ અઠવાડિયામાં કામ માટેની પરવાનગી આપવામાં આવે અને આ નિર્ણય કરવામાં આવે, પરંતુ હજુ સુધી આ પ્રકારનો કોઈ પણ નિર્ણય કરવામાં આવ્યો નથી, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ બેંકોના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે અને વિવિધ પ્રકારના દેખાવ લક્ષી જે કાર્યક્રમો છે તે આપવામાં આવી રહ્યા છે। શનિ રવિ છે તે ફરજિયાત રજા આપવામાં આવે તેવી બેંકના કર્મચારીઓ અને અધિકારીઓની માંગ છે। હાલના તબક્કામાં જે ચોથો અને જે બીજો શનિ રવિ રજા આપવામાં આવી રહી છે તેના સ્થાને દરેક શનિ રવિના દિવસોમાં રજાઓ આપવામાં આવે તેવી બેંકના કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત અનેક પડતર પ્રશ્નોની પણ સરકાર સમક્ષ તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારનો નિર્ણય ન કરવામાં આવતા હાલમાં બેંકના કર્મચારીઓ અને અધિકારીઓમાં રોજ ભભૂકી ઉઠવા પામ્યો છે। અલગ અલગ બેંકોની બહાર જે કર્મચારીઓ છે તે એકત્રિત થયા છે અને અલગ અલગ સૂત્રોચ્ચાર સાથે દેખાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે અને આ અંગે વિરોધ પ્રદર્શન પણ નોંધાવવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે શનિવારથી લઈ અને મંગળવાર સુધી એટલે કે 4 દિવસ બેંકો બંધ રહી હોવાના કારણે આર્થિક લેવડ દેવડના હિસાબો પણ ઠપ થઈ ગયા છે, જેને લઈને સુરેન્દ્રનગરના જે ઉદ્યોગો છે તેના ઉપર પણ વ્યાપક અસર છે તે હાલ સર્જાઈ જવા પામી છે। આર્થિક લેવડ દેવડના હિસાબો અટકી જતા અનેક નાણાકીય જે લેવડ દેવડની પ્રક્રિયા છે તે પણ હાલના તબક્કામાં અટકી પડી છે, ત્યારે આજે પણ સમગ્ર દિવસ બેંકો બંધ રહેવાની છે અને હડતાલ યથાવત રહેવાની હોવાના કારણે આજે પણ કોઈ પણ પ્રકારના આર્થિક લેવડ દેવડના હિસાબિક જે લેતી દેતીના વ્યવહારો છે તે થવાના નથી, જેને લઈને હવે ઉદ્યોગકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે। કારણ કે શનિવારે ચોથો શનિવાર હોવાના કારણે બેંક બંધ હતી, રવિવારના દિવસે રજા હતી અને સોમવારે પ્રજાસત્તાક દિવસ હતો અને આજે મંગળવારે જે હડતાલ હોવાના કારણે આજે પણ બેંકો બંધ છે, જેને લઈને ઉદ્યોગકારોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે, નહીતર આગામી દિવસોમાં
આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી પણ હડતાલ ઉપર ઉતરેલા બેંક સંચાલકો અને ખાસ કરીને કર્મચારીઓ દ્વારા દેખાડવામાં આવી છે. 5 દિવસ વર્કિંગની માંગ છે તે હવે ઉગ્ર બનતી જઈ રહી છે. અઠવાડિયામાં 5 દિવસ જ તેમને કામ કરાવવામાં આવે તેવી માંગ સાથે આજે બેંકના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા જિલ્લાની 130 થી વધુ બેંકોમાં તેની અસર છે તે જોવા મળી રહી છે અને લોકો બેંકે આવે ત્યારે તેમને ધક્કા થઈ રહ્યા છે. ત્યારે આજના દિવસે લોકો પણ બેંકે ન આવે અને ખાસ કરીને હડતાલ હોવાના કારણે બેંકના વ્યવહારો બંધ હોવાનું પણ કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી